એટલે મેં એવો સવાલ પૂછેલો છે આ વખતના જનરલ બોર્ડમાં કે સૌપ્રથમ તો ફાયર એનઓસી અંગેની પ્રજાને પારાવાર મુશ્કેલી પડી રહી છે, તો એના સંપૂર્ણ નિયમો આપો. અને બીજો પ્રશ્ન મેં એવો પૂછ્યો છે કે જ્યાં 20 લાખથી વધારે છેલ્લા 3 વર્ષમાં ટેન્ડરો જ્યારે ટેકનિકલ પ્રાઇસ બીડ અને ટેકનિકલ બીડ ખુલી ગયા હોય અને 20 લાખથી વધારેના જે ટેન્ડર મંજૂર થયા હોય એની ટોટલ ડિટેલિંગ આપો. આ 2 પ્રશ્નો મેં લેખિતમાં પૂછેલા છે અને હું આશા રાખું છું કે એનો લેખિતમાં મને જવાબ મળી જશે. ગયા જનરલ બોર્ડમાં જે મેં પ્રશ્નો પૂછ્યા હતા એના જવાબો મને લેખિતમાં મળેલા છે, પરંતુ અમુક વિભાગોના જવાબો અસ્પષ્ટ હતા, એટલે મેં ફરીથી વધારે સ્પષ્ટતા સાથે સવાલોના જવાબો માગ્યા છે. ટીપી શાખાનો પ્રશ્ન આ જનરલ બોર્ડમાં કોઈ પૂછેલો નથી. ટીપી શાખાની મેં માહિતી માંગેલી હતી કે ટીપી શાખામાં છેલ્લા 1 વર્ષમાં કુલ કેટલા રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્લાન મંજૂર કરવામાં આવ્યા છે અને કેટલા નામંજૂર કરવામાં આવ્યા છે અને કેટલી અરજીઓ પેન્ડિંગ છે. 20 લાખ ઉપરના તો લગભગ ટેન્ડરો 20 લાખ ઉપરના હોય જ છે, તો જ સ્ટેન્ડિંગ કમિટીમાં આવતા હોય છે, કારણ કે 10 લાખ સુધીના પાવર તો મ્યુનિસિપલ કમિશનરશ્રીને આપેલા છે. અને હવે છેલ્લા બજેટમાં તો કોઈ વિસ્તાર સિટીમાં કંઈ ઉપયોગી કામ હોય તો ડેપ્યુટી કમિશનરને પણ 15 લાખ એનો પાવર વધારી અને સત્તા આપવામાં આવેલી છે. ના, શંકા કે સાચા ખોટાનો વિષય પછી છે, પરંતુ સ્ટેન્ડિંગના સભ્ય તરીકે સંપૂર્ણ માહિતી જ્યારે આપણી પાસે હોય તો એ વધારે એમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરી શકાય, માટે અભ્યાસ અર્થે મેં આ પ્રશ્નો પૂછેલા છે. એટલે ટેન્ડર જ્યાં સુધી બહાર ન પડે ત્યાં સુધી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આવે નહીં. એટલે તમે જે વાત કહો છો એ હજી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આવી નથી, એટલે મારા અભ્યાસમાં પણ ન આવી હોય સ્વાભાવિક છે. તો ચેરમેનની સત્તા છે, મેયરની સત્તા છે.